જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો, કેમ છો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ। આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે। વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે। 60 દિવસનો ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં આજે આપણે આવી ગયા છીએ દિવસ નંબર 20 ટુ હેવ અને ભૂતકાળ। એ પહેલા આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો। દરેક વિડીયોમાં હકાર, નકાર, પ્રશ્નાર્થ, WH અને એક જ વાક્ય ઉપરથી ઢગલાબંધ વાક્યની પ્રેક્ટિસ ગુજુ અંદાજમાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા વિડીયો આવે છે। ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે। 60 દિવસ, 60 વિડીયો, 60 PDF ફાઇલ, દરરોજ રાત્રે 9 વાગે વિડીયો। 21 માર્ચથી 20 મે સુધી આખો સંપૂર્ણ IPL એકદમ ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સ 0 લેવલથી તમારા સાથ સહકારથી YouTube ચેનલ ઉપર 44,000 સબસ્ક્રાઇબર્સ પૂર્ણ થઈ ગયા છે। ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ બંને પેજમાં જે પોસ્ટ આવે છે એ પોસ્ટમાં ગુજરાતી ઉચ્ચાર પણ હોય છે અને અર્થ પણ હોય છે। ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર નિરલ અઘારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં। બહુ ઓછા ટૂંકા સમયમાં ઇન્સ્ટાગ્રામમાં 75 અને ફેસબુકમાં 70 થઈ ગયા છે। ચલો આજે આપણે આવી ગયા છીએ બેઝિક ઇંગ્લિશનો મુખ્ય અને સૌથી વધારે બોલાતો ટોપિક ટુ હેવ અને ભૂતકાળ। એ પહેલા ગઈકાલનો આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો। ગઈકાલે વર્તમાનકાળ હેવ હેઝ, આજે ભૂતકાળ હેડ, આવતીકાલે ભવિષ્ય વિલ હેવ। નકારમાં વર્તમાનકાળમાં ડુ ડઝ નોટ હેવ, ભૂતકાળમાં ડીડ નોટ હેવ, ભવિષ્યમાં વિલ નોટ હેવ। તમે જોઈ શકો છો ગઈકાલે જોયું હતું આપણે હેવ હેઝ, આજે જોવાનું છે હેડ। નકારમાં ડીડ નોટ હેવ, કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર બધાયમાં હકારમાં હેડ, નકારમાં ડીડ નોટ હેવ। ટ્રાય કરીએ। મારી પાસે ગાડી છે, આઈ હેવ અ કાર। મારી પાસે ગાડી હતી, આઈ હેડ અ કાર। મારી પાસે ગાડી હશે, આઈ વિલ હેવ અ કાર। મારી પાસે ગાડી નથી, આઈ ડુ નોટ હેવ અ કાર। મારી પાસે ગાડી નહોતી એટલે કે મારી પાસે ગાડી ન હતી, આઈ ડીડ નોટ હેવ અ કાર। મારી પાસે ગાડી નહીં હોય અથવા મારી પાસે ગાડી હશે નહીં, આઈ વિલ નોટ હેવ અ કાર। ગઈકાલનો આગલો વિડીયો જોવાનો બાકી હતો જોઈ લેજો। આજે આપણે આવી ગયા છીએ ભૂતકાળ। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। તમને હકાર, નકાર, પ્રશ્નાર્થ અને પ્રશ્નાર્થ નકાર તમને 4 વાક્ય બનાવતા 100% આવડી જશે। રવિ પાસે સમય હતો, એ પહેલા રવિ પાસે સમય છે, રવિ હેઝ ટાઈમ। રવિ પાસે સમય હતો, રવિ હેડ ટાઈમ। રવિ પાસે સમય ન હતો, રવિ ડીડ નોટ હેવ ટાઈમ। તમે જોઈ શકો છો, શું રવિ પાસે સમય હતો? ડીડ રવિ હેવ ટાઈમ? શું રવિ પાસે સમય ન હતો? ડીડ રવિ નોટ હેવ ટાઈમ? નકારમાં યાદ રાખજો, હંમેશા હેવ આવશે, હેઝ અને હેડ ક્યાંય આવશે નહીં। 5 ગ્રુપમાં શેર કરી નાખજો। પહેલા વિડીયો જોઈ લ્યો, મજા આવે ને તો જો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, મજા આવે તો। પરેશ પાસે રૂપિયા હતા, પણ એ પહેલા આમ હોત ને કે પરેશ પાસે રૂપિયા છે, પરેશ પાસે રૂપિયા છે, પરેશ હેઝ મની। પરેશ પાસે રૂપિયા હતા, પરેશ હેડ મની। પરેશને તાવ હતો, પરેશ હેડ અ ફીવર। મારા પપ્પા પાસે મારો મોબાઈલ હતો, મારા પપ્પા માય ફાધર। કોઈ વસ્તુ હતું એટલે હેડ, હંમેશા હેડ બધાયમાં। મારો મોબાઈલ, માય મોબાઈલ। મારી પાસે ગાડી હતી, આઈ હેડ અ કાર। તેને તાવ હતો, છોકરા માટે હી, છોકરી માટે સી। હતો એટલે હેડ, તાવ ઓ ફીવર। મને પ્રશ્ન હતો, આઈ હેડ અ ક્વેશ્ચન। તેણીને માથું દુખતું હતું, સી, છોકરી માટે હેડ। માથું દુખતું હતું, સોરી માફ કરજો, હેડ એક। નકારમાં કરતા પછી ડીડ નોટ હેવ। નકાર વાક્યમાં નોટ હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી આવે છે અને સહાયકારક ક્રિયાપદ હંમેશા કરતા પછી આવે છે, નોટ હેવ। મારા બહેન પાસે ચાવી ન હતી, મારા બહેન માય સિસ્ટર। ભૂતકાળમાં ડીડ નોટ હેવ એક જ ચાવી અ કી। જો મારી પાસે નાસ્તો નહોતો, આઈ ડીડ નોટ હેવ સ્નેક્સ। મારા પપ્પા પાસે છાપું ન હતું, મારા પપ્પા માય ફાધર ન હતું, ડીડ નોટ હેવ છાપું અ ન્યૂઝપેપર।
મારી પાસે રૂપિયા હતા તો આઈ, જો આમાં 4 વાક્ય બનાવ, ટ્રાય કરી. મારી પાસે રૂપિયા છે, આઈ હેવ મની. મારી પાસે રૂપિયા નથી, આઈ ડુ નોટ હેવ મની. મારી પાસે રૂપિયા હતા, ભૂતકાળ હકાર, આઈ હેડ મની. મારી પાસે રૂપિયા ન હતા, આઈ ડીડ નોટ હેવ મની. આઈ ડીડ નોટ હેવ મની. મને તાવ ન હતો, આઈ ડીડ નોટ હેવ અ ફીવર. તેની પાસે સમય ન હતો, છોકરા માટે હી, છોકરી માટે સી. હંમેશા ડીડ પછી નોટ હેવ, સમય ટાઈમ. અમારી પાસે ગાડી ન હતી, અમે વી ડીડ નોટ હેવ ગાડી અ કાર. હવે આવશે પ્રશ્નાર્થ વાક્ય, એમાં ડીડ ક્યાં આવી જાય? આગળ ડીડ આવી જાય કર્તાના સ્થાને, કર્તા આવી જાય ડીડના સ્થાને, બાકી બધું એમને એમ કશો કંઈ ફેરફાર થાય નહીં. પ્રશ્નાર્થ, ડીડ પછી કર્તા હેવ નામ, અને પ્રશ્નાર્થ નકારમાં ડીડ પછી કર્તા પછી નોટ મૂકી દો, ખેલ ખતમ, બાકી બધું એમને એમ. શું તમારી પાસે પાકીટ હતું? ડીડ યુ હેવ અ વોલેટ? શું તમારી પાસે ગાડી હતી? ડીડ યુ હેવ અ કાર? શું તમારી પાસે મોબાઈલ હતો? ડીડ યુ હેવ અ મોબાઈલ? શું તમારી પાસે સમય હતો? ડીડ યુ હેવ ટાઈમ? શું તમારી પાસે બાઇક હતું? ડીડ યુ હેવ અ બાઇક? વર્તમાન કાળમાં ડુ ડઝ આવે, ભૂતકાળમાં ડીડ. શું તેની પાસે સમય હતો? ડીડ હી હેવ ટાઈમ? શું તેણીની પાસે બાઇક હતું? ડીડ સી હેવ અ બાઇક? શું તેઓ પાસે રમકડા હતા? ડીડ ધે એટલે તેઓ હેવ રમકડા ટોયઝ? શું તેની પાસે નાસ્તો હતો? ડીડ હી હેવ નાસ્તો સ્નેક્સ? હવે પ્રશ્નાર્થ નકાર, શું તમારી પાસે બાઇક હતું? તો ડીડ યુ હેવ અ બાઇક. શું તમારી પાસે બાઇક ન હતું? ડીડ યુ નોટ હેવ અ બાઇક? શું તેને તાવ ન હતો? ડીડ હી નોટ હેવ અ ફીવર? શું તમારા ભાઈ પાસે પેન નહોતી? ડીડ તમારો ભાઈ યોર બ્રધર પછી નોટ હંમેશા હેવ અ પેન? શું તેણીની પાસે નાસ્તો ન હતો? ડીડ સી પછી નોટ હેવ સ્નેક્સ? સ્નેક્સ તમે જોવો તો ખરા. હવે સાદા પ્રશ્નાર્થ વાક્યની આગળ મૂકી દો WH શબ્દ એટલે ખેલ ખતમ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, હું તમને અંતે વાક્ય આપીશ. ચાલો WH, તમારી પાસે શું હતું? તમારી પાસે શું હતું? શું એટલે વોટ, ડીડ તમે એટલે યુ, હેવ વોટ ડીડ યુ હેવ? તેણીની પાસે મોબાઈલ શા માટે હતો? શા માટે એટલે વાય, પછી ડીડ તેણી છોકરી માટે સી, પછી હેવ અ મોબાઈલ અ મોબાઈલ. ચાલો, કેવલ પાસે સિક્કા હતા, કેવલ હેડ કોઇન્સ. કેવલ પાસે સિક્કા ન હતા, કેવલ ડીડ નોટ હેવ કોઇન્સ. શું કેવલ પાસે સિક્કા હતા? ડીડ કેવલ હેવ કોઇન્સ? શું કેવલ પાસે સિક્કા ન હતા? ડીડ કેવલ નોટ હેવ કોઇન્સ? હું તમને એક વાક્ય આપું છું, તમે નીચે કોમેન્ટ કરી નાખજો, પણ એ પહેલા હું એક વાક્ય ખુદ બોલું છું. હું એક વાક્ય બોલું છું. ચાલો, જો 4 વાક્ય વર્તમાન કાળના, 4 વાક્ય ભૂતકાળના. હાર્વી પાસે ચોકલેટ છે, હાર્વી હેઝ અ ચોકલેટ. હાર્વી પાસે ચોકલેટ નથી, હાર્વી ડઝ નોટ હેવ અ ચોકલેટ. શું હાર્વી પાસે ચોકલેટ છે? ડઝ હાર્વી હેવ અ ચોકલેટ?
શું હાર્વી પાસે ચોકલેટ નથી? ડઝ હાર્વી નોટ હેવ અ ચોકલેટ? હાર્વી પાસે ચોકલેટ હતી. હાર્વી હેડ અ ચોકલેટ. હાર્વી પાસે ચોકલેટ ન હતી. હાર્વી ડીડ નોટ હેવ અ ચોકલેટ. શું હાર્વી પાસે ચોકલેટ હતી? ડીડ હાર્વી હેવ અ ચોકલેટ? શું હાર્વી પાસે ચોકલેટ ન હતી? ડીડ હાર્વી નોટ હેવ અ ચોકલેટ? ચાલો હું તમને એક વાક્ય આપું છું, તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. ચાલો ચંપકલાલ પાસે, સોરી માફ કરજો, આપણે કરી નાખીએ પોપટલાલ, કાંઈ વાંધો નહીં. પોપટલાલ પાસે છત્રી છે. 8 વાક્યો. હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર, વર્તમાન કાળ અને ભૂતકાળ. પોપટલાલ પાસે છત્રી છે. ચાલો મિત્રો, તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. આવી સિરીઝ તમે ક્યાંય જોઈ હશે નહીં. હજારો રૂપિયાની સિરીઝ એકદમ ફ્રીમાં. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. આપ સાથે તો ફિર ક્યાં બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ. ટુ હેવ વર્તમાન કાળ, હેવ હેઝ નકારમાં ડુ અથવા ડઝ નોટ હેવ. ભૂતકાળમાં હેડ, નકારમાં ડીડ નોટ હેવ. આવતીકાલે આવશે ભવિષ્ય. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. પણ એ પહેલાં તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરી દેશો. 5 દિવસની PDF ફાઇલ ફ્રીમાં આવી ગઈ છે. આપ સાથે તો ફિર ક્યાં બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.